નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીનો ઇન્ટરવ્યૂ લેવા માટે જઈ રહ્યા છે કે જેમને સંતાન પ્રાપ્તિની સમસ્યા હતી. તો એમના પરિચય સાથે આપણે જાણીશું કે એમને કેટલા સમયથી એ પ્રોબ્લેમ હતો, લગ્નના કેટલા વર્ષ સુધી એ પ્રોબ્લેમ હતો અને એમને કઈ રીતના અત્યારે ફાયદો થયો છે. એમને ત્યાં બાળક છે, એમાં શું એ મતલબ બેબી ગર્લ છે કે બેબી બોય છે, તો આપણે ડિટેલમાં જાણીએ. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? મારું નામ હિતેશભાઈ છે. પૂરું નામ? હિતેશભાઈ છગનભાઈ ખટોરિયા. તમારું નામ? હરિતાબેન હિતેશભાઈ ખટોરિયા. ઓકે. અને આપણું ગામ કયું? લાકડબારી. લાકડબારી. એટલે આ કયો તાલુકો? વાંસદા તાલુકો. એટલે જિલ્લો નવસારી થાય, બરાબર ને? તો મને પહેલા તો જણાવો કે લગ્ન તમારા કયા વર્ષે થયેલા? અમારા લગ્નને 2021માં થયા હતા. 2021માં? અને અત્યારે ચાલે છે 2025. તો મને જણાવો કે આ તમને જે સમસ્યા હતી સંતાન પ્રાપ્તિની, બરાબર ને? તો કેટલા વર્ષ લગ્નના થયા પછી તમે સારવારની શરૂઆત કરેલી? અમે લગ્ન થયા પછી આના માટે અમે એક વચ્ચે વલસાડ ખાતે અમે ટ્રીટમેન્ટ ચાલુ કરેલી હતી. કેટલા વર્ષ પછી? મતલબ 2021માં લગ્ન થયા? 2023માં. અચ્છા, એટલે 2 વર્ષ સુધી તો તમે કોઈ પ્રયત્ન નહોતા કર્યા એમ અલગથી. તો 2 વર્ષ થઈ ગયા પછી તમે એક હોસ્પિટલમાં ગયા અને ત્યાં આગળ સારવાર કરાવી. હવે ત્યાં આગળ શું કહેવાનું હતું ડોક્ટર્સ લોકોનું કે શું પ્રોબ્લેમ છે એમ? રિપોર્ટ તો કાઢ્યા જ હશે? હા, રિપોર્ટ કાઢેલા હતા. એમ નોર્મલ બધા રિપોર્ટ હતા. અચ્છા, નોર્મલ રિપોર્ટ બતાવેલા બધા. ઓકે. ત્યાર પછી દવા કરાવીને અમને કેટલા મહિના દવા કરાવી? અમે 6 મહિના કરાવેલી તે વખતે શરૂઆતમાં. ઓકે. પછી શું થયું? શરૂઆતમાં દવા કરાવી પછી અમારું પ્રેગ્નન્સીનો રિપોર્ટ આવેલો પોઝિટિવ હતો. અચ્છા. પણ થોડા સમય પછી એ જે હતું ભ્રૂણ એનું મિસકેરેજ થઈ ગયેલું હતું. ઓકે. કેટલા મહિનાની અંદર આ થયું ઘટના? 1 જ મહિનાની અંદર. 1 જ મહિનાની અંદર, શરૂઆતના સમયમાં જ? ઓકે. એટલે સક્સેસ પણ થયું પણ મતલબ કે મિસકેરેજ થઈ ગયું. અચ્છા. પછી ત્યાર પછી કોઈ સારવાર કરાવી કે નહીં? ત્યાર પછી અમે સારવાર નહોતી કરાવી. ઓકે. પછી મારા મિત્ર છે કે મારી જોડે જોબ કરે છે. ઓકે. તમે ક્યાં જોબ કરો? હું વાડીલાલમાં જોબ કરું છું, અહીંયા ધરમપુર ખાતે. ઓકે. એટલે ત્યાં તમારી સાથે જ? હા, અમારી સાથે જ જોબ કરે છે, અમે સાથે જ જોબ કરીએ. ઓકે. પછી એમના કહેવાથી એમના ઘરના જ છે ભાભી, એમની જોડે અમે વાત કરી આ રીતેનું છે. શું નામ એમનું? પ્રીતિબેન કરીને છે એમનું. આજે અહીંયા બાજુમાં બેસેલા છે આ જ બેન ને? હા. એમના જોડે તમે વાત કરી? એમના જોડે વાત કરી આ રીતે અમારું થયેલું છે અને અત્યારે કઈ એનો ઉપાય બતાવો. પછી એમણે અમને આ પ્રોડક્ટ વિશે માહિતી આપી હતી નેક્સ્ટ સ્ટેપ માટે. અચ્છા, મતલબ કે તમે જે 6 મહિના સારવાર કરાવી, પ્રેગ્નન્સી રહી ગઈ, પછી મિસકેરેજ થઈ ગયું અને એવી રીતના તમારી સાથે જે કામ કરતા વ્યક્તિ, એનું નામ શું? વિજયભાઈ. એમના ભાભી જ્યાં પીતુબેન, એમના જોડે તમારી વાત થઈ, બરાબર ને? અને એના આધારે તમને એક વિશ્વાસ આવ્યો કે આ વસ્તુ મારે વાપરવી જોઈએ એમ, બરાબર ને? તમે એમને ત્યાં ગયા કે ફોન પર વાત થઈ કે કઈ રીતનું? ના, એમના ઘરે ગયા હતા. કારણ કે એના પહેલા અમારા જે બનાવી છે એમણે પણ એમની પાસે ઘણી દવાઓ લે છે એમની જોડે. એમને એસિડિટીનો પ્રોબ્લેમ હતો તે વખતે બી લીધી હતી. આ એમના બીજી બેબી બોય આવેલો ત્યારે બી એમનો કોઈ પ્રોબ્લેમ હતો તે વખતે બી આ જ પ્રોડક્ટ એમણે લીધી હતી. અચ્છા, એટલે તમને થોડી માહિતી તો હતી જ એમ, બરાબર ને? પછી પ્રીતિબેનને તમે મળ્યા અને આ જે પ્રોડક્ટ છે જે આપણે ટેબલ પર રાખી છે એ તમે વાપરી હશે. આ જ પ્રોડક્ટ વાપરી ને? જેની અંદર નેચરામોર ફોર વુમન છે, ઓરિજિનલ છે અને ન્યુટ્રીલિવર છે, ઇઝી ડિટોક્સ છે, મેન વેલનેસ અને વુમન વેલનેસ. તો મને એ જણાવો કે આ તમે કેટલા મહિના વાપરી અને રિઝલ્ટ મળી ગયું તમને પ્રેગ્નન્સીનું? અમે આ જે ત્યાં સારવાર પૂરી થઈ અને મિસકેરેજ થયા બાદ જ્યારે પીતુબેન જોડે વાત કરી, એમણે જ્યારે તે વખતે જ અમને આપી દીધું કે આ તમે લેતા જ જાઓ. અચ્છા. એમના ઘરે જ ગયા હતા અને એમણે કીધું તું રહેવા દે, આ તું વાપર 1 મહિનો પછી મને મળે. ઓકે. આ પેલા જ મહિનામાં અમને એનું રિઝલ્ટ મળી ગયેલું. 1 જ મહિનાની અંદર? 1 જ મહિનાની અંદર અમને 20 દિવસની અંદર અમને રિઝલ્ટ મળી ગયેલું. બરાબર છે. મતલબ કે
ઘણા લોકોને 6 મહિના વાપર્યા પછી પણ રિઝલ્ટ મળતું હોય, અમુક લોકો એવા છે કે જેમને વરસ વાપર્યા પછી પણ રિઝલ્ટ મળ્યું હોય, પણ તમને કુદરતે સાથ આપ્યો એમ કહી શકાય. હા. બરાબર ને? તે અને વખતે પીતુબેન બી વિચાર કરે કે તમને પહેલી જ વખત આપ્યું છે અને એ બી 20 જ દિવસમાં તમને આવી રીતે રિઝલ્ટ મળી ગયું. બરાબર છે, તો આ ભગવાનના આશીર્વાદ આપણને મળી ગયા જલ્દી કહેવાય. તો ખૂબ સરસ રિઝલ્ટ આવ્યું છે. તમે કઈ રીતના લેતા, કઈ રીતના? સવાર સાંજ 2 ટાઈમ? હા, સવાર સાંજ પીતુબેન પાણીમાં, દૂધમાં? દૂધમાં અમે લેતા, ઓકે સવારે અને સાંજે. ઓકે. ખાલી પેટે લેતા કે જમીને? ખાલી પેટે. ઓકે. તો આવી રીતના તમે 20 દિવસ વાપર્યો ને પ્રેગ્નન્સીનું રિઝલ્ટ તમને મળી ગયું. તમે કોઈ ડોક્ટર પાસે ટેસ્ટ કરાયો કે પછી જાતે જ ટેસ્ટ કરી લીધો? ના, પહેલા Pregnancy kit. પ્રેગ્નન્સી કિટ લાવેલા હતા. ઓકે એના અમે આ જોયું, એના પછી અમે એની જે સારવાર કરવાનું જે કંઈ ચાલુ કરવાનું હતું એ પછી ગાયનેક પાસે જઈને કરાવતા હતા. ઓકે. તો આજે તમને 4 વર્ષ પછી સંતાનની પ્રાપ્તિ થઈ છે. હવે બાળકમાં શું છે, બેબી બોય છે કે બેબી ગર્લ છે? અત્યારે અમારે બેબી બોય છે. બેબી બોય છે. હા. અચ્છા પણ હષ્ટપુષ્ટ અને તંદુરસ્ત. અચ્છા. કેટલા મહિના થઈ ગયા? ના, અત્યારે ખાલી 18 દિવસ અચ્છા, હજુ મહિનો પણ નથી થયો. નથી થયો. બરાબર, એટલે મહિનો હજુ પૂરો નથી થયો. હા. ઓકે. શું નામ રાખ્યું? એમનું નામ અત્યારે અથર્વ એમ રાખ્યું છે. ઓકે. તો આપણે જોઈ શકીએ અત્યારે? અમે જોઈ શકીએ છીએ પણ હોઈ ગયેલું છે. ચાલો ને. હા, વાંધો નહીં. ઉતેલો હતો કઈ ઉચકી લાવ તો ચાલ કેવું ખુશ થતું આવ્યું. હા. તો આ અથર્વ એનું નામ રાખ્યું છે, બરાબર ને? તે જરાક આમ બતાવજો. ઓકે, ચાલશે. તો દર્શક મિત્રો તમે જોઈ શકો છો, હજી કેટલા દિવસ થયા એમ કીધું? 18 દિવસ. 18 દિવસ, એટલે 20 દિવસ પણ હજુ પૂરા નથી થયા અને આપણે અહીંયા વિડીયો લઈ રહ્યા છે. તો શું કહેવું છે તમારા પ્રોડક્ટ માટે, પ્રીતિબેન માટે? અમારે પ્રોડક્ટનું એમ છે કે પ્રોડક્ટ ખૂબ સારી છે, એના રિઝલ્ટ બી ખૂબ સરસ અમને મળ્યા. અમે આભારી છીએ અમારા પીતુબેનને. ઓકે. એમનો આભાર વ્યક્ત કરીએ છીએ કે તમારા લીધે અમને એક ખુશી મળી છે એમ ઓકે. પ્રોડક્ટ દ્વારા. આપણે આ પ્રોડક્ટ વાપરીએ અને એક જ મહિનામાં રિઝલ્ટ આવી ગયું. તો આજે ઘણા બધા દંપતીઓ છે કે જે લોકોને આ વિડીયો આપણે શૂટ કરતા હોઈએ, યુટ્યુબ પર બતાવીએ કે ઓનલાઈન કોઈ પણ પ્લેટફોર્મ પર એ લોકો જોતા હોય, મનમાં શંકાઓ હોય કે ખરેખર રિઝલ્ટ મળશે કે કેમ એમ. તમને જેમ 4 વર્ષ થઈ ગયા, તો કોઈને વધારે વર્ષ પણ થયા હોય, બરાબર? તેવા દરેક દંપતીને તમારે શું સલાહ છે? અમારી એવી સલાહ છે કે અમે જે 4 વર્ષ કાઢ્યા છે એના પછી અમને જે આ એક સંતાન પ્રાપ્તિનું જે સુખ મળ્યું છે એનો તમે બી એક વખત આ નેટસપનું પ્રોડક્ટ તમે વાપરો, જેથી કરીને તમને બી ખ્યાલ આવશે. એના કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી. મતલબ વિશ્વાસ હોવો જરૂરી છે ને, સૌથી મહત્વનો. આપણે વસ્તુ વાપરીએ પણ વિશ્વાસ જો નહીં હોય તો આપણને રિઝલ્ટ મળવાના ચાન્સ ઓછા થઈ જાય.